નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, તમે તો તમારા દાદા દાદી પાસેથી કેટલી બધી વાર્તા સાંભળતા હશો. તો આજે એક બાળક એમ કહે છે કે દાદા તો જાણે એના સાન્તા ક્લોઝ છે અને દાદી જાણે મોટો દરિયો છે. પછી એ બાળક જ્યારે એક પીપરમીન્ટ માંગે તો દાદા આખો થેલો લાવી દે. એક રમકડું માંગે તેનો ઢગલો કરી નાખે. ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને મોજા દોડી દોડી આવે એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. દાદા મારા સાન્તા ક્લોઝને દાદી દરિયો મોટો, એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. દાદા મારા સાન્તા ક્લોઝને દાદી દરિયો મોટો, એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. એક રમકડું માંગું દાદા ઢગલો દે ખડકાવી, એક પીપરમીન્ટ કહું તો આખો થેલો દેતા લાવી. એક રમકડું માંગું દાદા ઢગલો દે ખડકાવી, એક પીપરમીન્ટ કહું તો આખો થેલો લેતા લાવી. દાદીમાં પણ મને ભાવતા ભોજન રોજ બનાવે છે, રોજ મને એ રામ બનાવી વાલ કરી ખવરાવે છે. દાદીમાં પણ મને ભાવતા ભોજન રોજ બનાવે છે, રોજ મને એ રામ બનાવી વાલ કરી ખવરાવે છે. દાદા મારા સાન્તા ક્લોઝને દાદી દરિયો મોટો, એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. દાદાજીનો ખભો મારી સૌથી ઊંચી ગાદી છે, 4 પગે ચાલે ને એવી દાદા મારી ગાડી છે. દાદાજીનો ખભો મારી સૌથી ઊંચી ગાદી છે, 4 પગે ચાલે ને એવી દાદા મારી ગાડી છે. દાદાની પાસે તો મુજને ગમતી લાંબી દાઢી છે, રૂમાલ મારો 5 વારનો એ દાદીની સાડી છે. દાદાની પાસે તો મુજને ગમતી લાંબી દાઢી છે, રૂમાલ મારો 5 વારનો એ દાદીની સાડી છે. દાદા મારા સાન્તા ક્લોઝને દાદી દરિયો મોટો, એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. મારા દોસ્તારોને રમવા દાદાજી બોલાવે છે, ને દાદીમાં પણ દોસ્તોની સાથે રમવા આવે છે. મારા દોસ્તારોને રમવા દાદાજી બોલાવે છે, ને દાદીમાં પણ દોસ્તોની સાથે રમવા આવે છે. દાદા ને દાદીની સાથે દોસ્તી મારી પાકી છે, બાકી સૌની સાથે દોસ્તી એની પાછળ રાખી છે. દાદા ને દાદીની સાથે દોસ્તી મારી પાકી છે, બાકી સૌની સાથે દોસ્તી એની પાછળ રાખી છે. દાદા મારા સાન્તા ક્લોઝને દાદી દરિયો મોટો, એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. એ બંનેનો આખા જગમાં ક્યાંય જડે નહીં જોટો. અસ્તુ.